શ્રી કૃષ્ણ. બસ જો 7 વાગ્યા છે ને હું એક ઉઠી ગઈ છું. બાકીના જે બધા સૂતા છે. બસ માટો મારવા નીકળી છું બહાર. કેટલા બધા આંબા છે. એક ચક્કર મારી આવી આગળ. ગઈ નથી અમે લોકો હજી આ બાજુ ક્યાંય, પણ જો આ બાજુ બધું છે ને આંબા વધારે છે, બધે ખેતરમાં વાવેલા. અત્યારે તો સિઝન ન હોય એટલે કેરી ન હોય, પણ આંબા ખૂબ છે. જેમ પાછળ દેખાય છે આ બધા આંબા છે, આમ દેખાય છે. આંબાનું પ્રમાણ વધારે છે અહીંયા. કેવો સરસ ચકલીનો કલર અવાજ આવે છે જો. મસ્ત મધુર સંગીત વાગી રહ્યું છે. વચ્ચે છે ને લીંબુનો છોડ છે એક, આમ દેખાય છે. ખિસકોલી કેવી સરસ બધે. જો ક્યાં ગઈ ખિસકોલી? તે બાજુ જો અહીંયા આટા મારે ખિસકોલી. કઈ બાજુ ગઈ? એ નીકળી જો. ચકલા બોલે છે એના. મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે, મજા જ આવે એવું છે. બાકીના બધા સૂતા છે હજી. હા, એ ઊંઘ ઉડી ગઈ એટલે બસ જો બહાર નીકળી ગઈ. અહીંયા વધારે ચકલીઓ બોલે છે, મોટી મોટી. આજનો આખો દિવસ હજી અહીંયા રોકાવાનો છે અમારે આ વાસુ ફાર્મમાં, અને કાલે બપોરે નીકળવાનું છે. એટલે આજે દિવસ પણ ખૂબ મજા કરવાની છે. કાલે પણ મજા આવી, આગળના વિડીયોમાં જોઈ લેજો. અને આજે પણ હજી જો આ બાકી છે, આ બધું કરવાનું અમારે. એ કરવાનું છે અમારે એડવેન્ચર. બાકી આમ જો ખાટલા અને બધું કેટલી મસ્ત સુવિધા છે અહીં બેસવાનું. કાલ તો છે ને વરસાદે એટલો આવતો હતો, વરસાદની મજા આવી. ઘણું મોટું છે, 8-9 રૂમ છે કદાચ. રૂમ આપેલા છે અલગ અલગ, બધા હજી બધા સૂતા છે. બધા રૂમ અમારા છે. હજી મસ્ત છે, અહીંયા રસ્તો છે. ફરવા નીકળી અહીંથી. સસલા અને કાચબા અને છોકરા માટે રમવાની પણ સરસ વ્યવસ્થા કરેલી છે. કબૂતર ને થોડુંક વરસાદ છે ને એટલે ગારાવાળું થઈ ગયું છે, બાકી તો બધું સરસ છે. બધા કબૂતર જો સસલા ત્યાં સૂતા છે. આમાં કબૂતર છે. અવાજ આવે કુકુ. આમાં જો ઉપર કબૂતર છે, કેવા બોક્સ બનાવેલા છે ઉપર. દેખાતા નથી પણ આ 1-2 દેખાય છે નીચે. બાકી જો ખાના કરેલા છે ને એમાં અંદર બેઠા છે. જે મસ્ત છે, ઘણું મોટું ફાર્મ છે. અહીંયાથી બસ જમવાની સરસ વ્યવસ્થા છે. મસ્ત ઘરનું જ જમવાનું હોય એવું, ઘર જમવાનું પણ સરસ છે.
બાજુ પણ આવી રીતના હિંચકા લપસિયા બધું રાખેલું છે. એ બાજુ જ્યાં સામે બતાવું, આ સામે છે ને કિચન છે, ત્યાં બેસી જમવાનું બધી સગવડ આપેલી છે. આ બાજુ બીજા લોકો આવેલા છે, બધા એ લોકોને આપેલા છે રૂમ. આ બાજુ સામે જાય ને એટલે અહીંયા નાહવા માટેનું સ્વિમિંગ પુલ છે. અને આ કાચબા તો જો શું કરે છે અત્યારમાં. ત્રણ બેસી ગયા છે આરામથી, જો કેવા આટા મારે છે. કાકડી ને બીજું શું છે, ગાજર છે ને દૂધીના છિલકા ને બધું રાખેલું છે. આવું બધું જ ખાઈએ. તો જમવાનું ખૂબ સરસ છે. એમ થાય કે ઘરે જ જમે છે એવા છે આપણા ફોનમાં. એવી રીતનું જમવાનું બધું સરસ છે. એ રીતે વ્યવસ્થા કરી છે. સામે દેખાય છે. આ બાજુ કિચન છે, જમવાનું બધું ખૂબ સરસ છે. અત્યારે સવારે નાસ્તો હશે, કાલે બપોરે અમે દાળ ભાત શાક રોટલી એ પણ જમ્યા, 2 શાક ને બધું સરસ હતું. અને સાંજે પાઉંભાજી પુલાવ પરોઠા એ પણ સરસ હતું જમવાનું બધું. અને અત્યારે હવે જો નાસ્તો હશે, પછી નાસ્તો કરવા જઈશું. અહીંયા હજી તો વાર છે, બનાવે છે બધું. ગરમા ગરમ એટલું મસ્ત હોય છે કે મજા જ આવી જાય. આમ રોકડો આવ્યા હોય ને તો. એટલે જમવાનું પણ સરસ છે અહીં બધું. અત્યારનું તો શું ખાર આવી ગયો ગાડીમાં, ભીની ભીની થઈ ગઈ બધી ગાડી. બધી ગાડી ભીની થઈ ગઈ છે. તડકો થશે તો સુકાશે વળી પાછી. આપણે બનાવ્યા થોડી વાર આટલે બેસી, હજી વિડીયો એડિટિંગ બાકી છે. એટલે અત્યારે થોડુંક એડિટિંગ કરી નાખી. વિડીયોમાં જોતા રહેજો આગળ અમે શું કરવાના છીએ. નાળિયેર જો નીચે અડી ગઈ છે. આમાં નાળિયેર તો જો નીચા હાવ. નાળિયેર દેખાતા અત્યારે ન હોય કદાચ, તો એમાં હોય. गेट किधर है? किधर? આમ ક્યાંક છે એમ કહેતા હતા, આપણે જોયો નથી. આયલા છે, આયલા જાય. આમાં આવે તો ભાગતો ભલે ના આવે. હાય એમ કરીને જાઓ, ઊભું રહી જાવ. એમ એનાય નસીબ ક્યાં કે આપણા દર્શન થાય. ઓલી તાતું આવે. આઈ રહ્યો ગેટ, દેખાઈ ગયો. દેખાણો. ઈ ગેટે હે ને મારો ભાઈબંધ બેઠો, ખબર છે? હમણાં બતાવો. વાંદરા છે. ના વાંદરા નથી અહીંયા. અમારે અમે વાંદરા જેવા નથી. નકર હોય પણ નથી અહીં વાંદરા. ઓલો ગેટ છે મામી, કયો ફોટોમાં બતાવ્યો ઈ ગેટ છે. ઓલો તો બે સરખા જ છે ગેટ. ના, ઓમાં ગેટ જ નથી, ખાલી એમનેમ જ છે. આપણે એ ભાઈ હા આ ગેટ છે ને, આનો જ છે, ફાર્મનો જ છે. પણ અહીંયાથી આપણે ન આવ્યા, એના મેન આગળનો ગેટ છે. આ પાણીથી કોઈ નથી આવતો આવામાં, ઓલી બાજુથી જ બધા આવે. જો અહીંયા જે આંબા વાયવા લાગ્યા પાછળ, જો દેખા આ પાછળ વાવેલા રહ્યા છે. આટલામાં ચકલા જો બોલે. આ લીંબુ જો ખૈરા, કેટલા લીંબુ પડ્યા. વચ્ચે વચ્ચે લીંબુડી છે, જો એક બે ને જોતી હોય ને અહીંયા છે. જો એનું જોઈ કોઈ લઈ ન જ જાય, આપણે ન અડાય. કેટલા બધા નીચે ખરેલા પડ્યા છે. પથ્થરની દીવાલ કરી છે, એટલે ઓલો એના ઉપર એટલું તાર ફેન્સિંગ, એટલે કૂદી ના આવે નહીં. પણ એ બાજુનું કોક બીજાનું હશે. બીજાનું નથી, તો ઊંચું છે, આ નીચું છે બધું. આ બાજુ કેવું જંગલ પાછળ છે, એમ દેખાય છે. આ બધું જંગલ આવે નહીં, પણ આવો અવાજ છે ને આટલા વાળો સારી દિશા નથી. ઈ હે ને ભલે પણ હું બીક ન છું. વિડિયો કોઈ ઉતારે અરે અંકિતા
અહીંયા જ ઊભા રહીશું. લટકીશ. તું લટકતી રહી પડીશ. લટકી તો હે. એટલે લટકતી રહીશ ત્યાંથી કાઢવી તો પડે. ઈ તો પછી અમે નાસ્તો કરીને આવીને કાઢી દીરા જામ જામ બ્રેડ નીતુ નથી હો. આવી ગઈ નીતુ આવી ગઈ બધા આવી ગયા. બધા પાછા નાસ્તો કરવા પીવું બે બધા નાસ્તો થઈ ગયો જો આ બધા થઈ ગયો છે. આ ભાવિન જો ઝપટ બોલાવે થેપલાની ને આ દીરા જો જામ ખાય. જામ સાથે શું છે દીરા? બ્રેડ. જામ બ્રેડ ખાય. ઓહો નિત્ય તું ચા ને ના ચા દૂધ છે. વાવ તું બ્રેડ ને જામ નથી ખાતી? ચાલો હવે નાવાની ફૂલ તૈયારીમાં છે. તારે શું કરવા? હા તો એક તો તે નહીં છુટારું. ખોટી શું કામ ગળદી કરાવો? બધાય પહોંચી જાય પેલો સોરિયાની ચાલી જાય એક પગ. અચ્છા ને મારા ઘરમાં બધાયથી બીકાણ ફતુસ મામી હે જો આમ ઉપર નીચે કરવાના. હા અહીંયા રાખજો વજન. પગને ઉપર નીચે કરવાના. હાથને આમ કરવાના. હા બસ. કોઈ માથું ન ડરતા એટલે બેલેન્સ રહે. તમે કહ્યું મને કહ્યું એ જીવડી છે બેટા. આ ચોખ્ખું નથી. આ ખાલી નથી કર્યું એ લોકો એને બાંધીને દોરિયાથી હું આવીને બાજુમાં કોઈ ન આવતા પછી પગ વિડિયો ચાલુ જ છે. આ બાજુ આવો વચ્ચે બધા એટલે મોઢા એ ધક્કા મારો આમ ખૂણામાં ઉતાર્યા. ધીરે ધીરે કૂદકો મારો પાણી કરી દે હાથ પકડી લે તો. હરવેક થી વચ્ચેથી હરવેક થી આ છોકરીનો હાથ પકડો તો. રાજુ બચ્ચો હાથ પકડો મોજ હાલો ધીરે રહીને ખેંચવું હો. હાલો પહોંચી જ જાય ને. આ ફૂદેડી હરવે હરવે કરો. આમ આમ કરો. આમ રીંગા રોજી. એ તું ઠેકડો માર એમને મૂકી જા. એમને મૂકી જા. એ ગોઠવાઈ ગયો ને શ્યામ. ગોઠવાઈ ગયું. પગે નતું હાવ થાક લાગે. હાલ હવે તું ઓલું કામ કર મારા વાળું. એ વાળે હો. તો અમને ધક્કો મારવો પડે. આમથી જ ને મારજે. બે ભેગા હો બે. ઓય આગી જા. હાલો અમારી ગાડી આવેલી. હાલો બસ. ઓય ઓલી કો નીચે ભટકાઈ દે.
ધીમે ધીમે વેવ કરો 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 એ ભટકાય છે અમારો આમ વચ્ચે જ રહેવાનું બારે વહી ગયા તો મરજી વાળા બધા ગયા જો નથી આવ્યું ઓય વઈ જાય વાહ 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 મરેલી મરેલી ઈયળો જ હતી મારું નામ
અમે નીકળી ગયા છીએ. હવે બરાબરની લાગી છે ભૂખ ખાવા. હવે બસ જો કપડાં ચેન્જ કરીને જમવા જાશું. થાકી ગયા હો નાઈ. ખરેખર બહુ જ મજા આવી સ્વિમિંગ પુલમાં નાવાની બહુ મજા આવી. ખોરિયું ખાધું એના જેવું ખોરિયું ખાધું. પણ આમાં અલગ છે ત્યાં મજા આવે એવું છે. આમથી બારોબાર એક બાજુ નિરાતે નાયા રાખે, કોઈને ડિસ્ટર્બ ન કરે. નાઈને આવી ગયા છીએ, જો બેઠા છીએ, થોડાક કોરા થઈ જાય પછી હવે કપડાં ચેન્જ કરીને થોડી વાર બેસતું, ત્યાં જમવાનું થઈ જશે. ઘણા નાયા હો બધા. સુઈ જ જવાનું હોય ને, તો થાકી ગયા છે. તો ઉપયોગ કલા ગુજરાતી ગુજરાતી આપણે કાલ ટોળા આવ્યા દીપડાના. હો ટોળા આવ્યા. બચાઈએ બકરા બકરા. એના કરતા એક જણું ભૂમ ગૌરાવે. શ્રી રામ જય રામ જય જય રામ. મારે બધાય ઢીલે. આખું ઈ થઈ. શ્રી રામ જય રામ સફળ તીરથ મારા ગુરુજીને ચરણે. સફળ તીરથ મારા ગુરુજીને ચરણે.
મારું ન માનો તો તમે સુદામાને પૂછજો.